જય ભારત મિત્રો. વંદે માતરમ. આજ ઘણું કામ હતું લાઈવ આવવા માટે અને ઘણી વાત કરવી હતી, એટલે વાત કરવા માટે સ્પેશિયલ આવ્યો છું. કદાચ થઈ શકે આ વિડીયો મારો કદાચ છેલ્લી વાર જ બનાવતો હોય, અને હવે એલઆરડીનું જે છે એ આ વાત આપણે અત્યારે આ વિડીયોમાં કરી એની વાત કરું તો પહેલી તો વાત એ કે પહેલાં બધાને આવવા દો ગ્રુપમાં, કારણ કે મોસ્ટ ઓફ બધા જોડાઈ જો, કારણ કે પછી આ ચેનલ જ રાખવાનું નથી, કારણ કે બહુ દુઃખ થયું છે. અને આ બધું કર્યું ને, આ બધું લડ્યા, આટલું બધું થયા, કેસ થયા, આ બધું ઊંડી પેઢ હેરાન થયા, એ બધા એવું તમે પાણી ફેરવી નાખ્યું છે, બરાબર, બીજું કાંઈ નથી. અને બીજાનો શું વાંક દેવો, બધા જે કામ કરવાવાળા, જે મહેનત કરવાવાળા જે હતા એ તો કરતા જ હતા. જેને વાતો કરવી હતી અને જેને ઘરે જ બેસી રહ્યું હતું, એના લીધે હવે મને લાગતું નથી કાંઈ હવે કોઈ પ્રકારનું ઉપર હલચલ થાય. એનું કારણ તમે જશો, બીજા કોઈ નહીં હોય, બરાબર. કે તમને ઘરે બેઠા બેઠા નોકરીઓ જોઈએ છે, તમારે ક્યાંય જવું નથી, તમારે કોઈ આવેદન જેવા માટે 5 જણા થતા નથી તમે, બરાબર, ખાલી વાતો કરવી છે, બરાબર. અને એલઆઈડી ન્યાય સમિતિએ જ આ બધું નક્કી કર્યું હતું ને, આ બધું એ જ કરશે, એટલે ફટાફટ લાઈવ આવવા દો, પછી આગળની વાતચીત કરીને આપણે જલ્દી વાત પૂરી કરી. જસ્ટિસ ફોર એલઆઈડી મેલ લગતા બધાને આવડે છે, પણ કોઈને આમાં તાકાત નથી લડવાની, બરાબર. ન્યાય જોઈ છે, પણ અમે આવી નહીં ભાઈ, તો બે રહ્યો ભાઈ, ઘરે બેઠા બેઠા તમને ન્યાય મળી જાય. એક જ મિનિટ રાહ જોયો છે, જેને લાઈવ થવું થઈ જાય. વાત આપણે ચાલુ કરી હવે. તમે ના પહોંચી જિલ્લા, બરાબર, જે જિલ્લો જેને લાગતો હોય જિલ્લાની અંદર 5 થી 6 જણ આવે. નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમે શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરી શકો, તમે એને રોકી ન શકો. આવડો મુદ્દો 33 આવતા નથી, તમારે 33 કરી દો કે ટીકડું કરી દો, આપણે એવું નથી કહેતા, આપણે ખાલી આપણે ન્યાય લેવા માટેની વાત છે, બરાબર. એમાં કોઈને રસ નથી એવું મને લાગી રહ્યું છે. તો જો તમને રસ ન હોય તો કોઈને રસ લેવાનો અમે જરૂર નથી. કોર્ટમાં આપણો મેટર છે, કોર્ટ જ્યારે ન્યાય આપશે ત્યારે જોઈ જશે. તો આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવાનું કે ભાઈ, ટોટલીને કીધું કે તમારા સમાજના આગેવાનોને પકડીને તમારા સમાજના આગેવાન સાથે વાત કરો કે ભાઈ અમને ન્યાય ક્યારે. કોણ ગયું છે? ગણ્યા ગાંઠા વિદ્યાર્થીઓ ગયા છે, બરાબર, ગણ્યા ગાંઠા સમાજના વ્યક્તિઓ. હું પોતે મારે જ્યાં જવું હતું આપણે ત્યાં હું ગયો હતો, બરાબર. બીજા કોઈની પાસે કોઈ પ્રકારનો ટાઈમ જ નથી.
જબરું કહેવાય ભાઈ. તો અમારી પાસે ટાઈમ નથી ભાઈ હવે કરવા હવે બધું પૂરું. બરાબર, તમને ન્યાય લેવો છે તો હું એમ જ કહું છું કે આપણે કોઈ જ પ્રકારનું કાંઈ હું તો હવે એમ જ કહું છું કે આપણે ક્યાંય જવાનું નથી, આપણે આંદોલન કરવાનું જ નથી. આપણે મગજથી કામ લઈને શું યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને વાત પૂરી કરવાની છે. બરાબર, આંદોલન તો કોઈ પ્રકારનું કરવાનું થતું જ નથી હવે. બરાબર, કોઈને આવું નથી પેલી વસ્તુ. એટલે હવે છેલ્લી વાર જે હતું આપણે એ પૂરું થઈ ગયું. હવે કંઈ આપણે આંદોલન તો કોઈ થવાનું છે જ નહીં. એટલે ભૂલી જાજો કે ભાઈ આમ જાય તો ક્યાંય જવું નથી. બરાબર, 33-66 પ્રમાણે ન્યાય જ હોય છે અને 56 જણા આવીને ઊભા રહ્યો તમે આબરૂ કાઢ નાખી આબરૂ. બરાબર, ઓલો આવે તો હું જાઉં, 2 દી બેહો તો હું આવું, 3 દી બેહો તો હું આવું. આપણે ક્યાંય નથી ભાઈ, તું ઘરે જ રે મારો ભાઈ, કોઈને ક્યાંય આવવાની જરૂર નથી. બરાબર, અત્યારે આવેદન દેવાનું કીધું તો આવેદન દેવા માટેની અંદર બધા શાંત છે અને મારી હાટું કોઈ આવેદન દેતા નથી ભાઈ. અને હું નથી કહેતો આવેદન દેવાનું. બરાબર, આખી સમિતિએ કીધું કે આવેદન દેવાનું ચાલુ થાય. બરાબર, મારે એકલાની નોકરી નથી જોતી. બરાબર, એટલે હજી જાગી જાજો. બરાબર, ગ્રુપની અંદર બધા ગ્રુપ સાવ શાંત છે, ધ્યાન રાખજો. બરાબર, આવું નવું 30 તારીખ લગી રહ્યું અને ચૂંટણી વહી ગઈ એટલે તમે ભૂલી જાજો. બરાબર, કે લાડી હતું. બરાબર, ચૂંટણી છે અહીંયા લગી વિશ્વાસને અહીંયા લગી જેવું લાગે છે કે મળશે, બાકી પૂરું થઈ ગયું પછી મૈથા રાખજો તમે તારે તમે કેમ મળે જોઈ. એટલે કોઈ જ પ્રકારની ઓલું કરવા કરતા એકતા રાખો. બરાબર, રિટર્ન થાવીને ત્યાં પોલીસવાળા એમ કહે શું આવેલા આવો આટલા. બરાબર, બધી વાત મારે ચોખવટ તમારે આમાં ન કરાય. બરાબર, તમારે ન્યાય જોઈએ સંસદ નીતિ પ્રમાણે બધા જેટલા વ્યક્તિઓ એ લાડીની બાબતમાં પૂછીને એમ કે આ તમને અન્યાય જોઈએ, તમને મળવું જોઈએ. જેને નોકરી મળી ગઈ એમ કે જેના ભાઈ મળવું જોઈએ. બરાબર, આપણે કોઈનો વિરોધ નથી કરતા, તો ભાઈ મળવું જોઈએ. તો પછી એકતા હોય તો થોડાક નેટવર્કની પ્રોબ્લેમને લીધે થાય છે આવું, પણ કાંઈ વાંધો નહીં, થોડી વાર લગી સહન કરી લ્યો. બરાબર, પાછા વ્યક્તિઓને થોડાક આવવા દો. વાત હતી એકતાની. બરાબર, એકતા જેવું મને લાગતું નથી. તમારે એકતા રાખવી હોય ને તમને ન્યાય જોતો હોય ને તો ગાંધીજીના માર્ગે જે પણ વસ્તુને ફોલો કરવામાં આવે ને ફોલો કરો. અને કાલે આવેદનનું છે, જોઉં છું કાલે આવેદન કોણ દેવા જાય છે. બરાબર, જો 2-3 જિલ્લામાં જશે ને એવું હશે તો આપણે ભાઈ આગળ શું કરવું વિચાર લઈશું પૂરેપૂરું. પણ એકતા નહીં હોય ને તો કાંઈ નહીં મળે. મારે કોઈ લાંબુ તમને ભાષણ કે પ્રવચન નથી દેવાનું, તમે બધા સમજુ જ છો. તો મને એવું લાગ્યું કે એકતા ઘટી ગઈ એવું લાગે. જો તમને સમજાય ન્યાય જોતો હોય તો એકતા રાખજો. બરાબર, તો આજના દિવસમાં તો કાલ સવારે ખબર પડી જશે કેટલી એકતા છે. બરાબર, હજી એક મોકો છે તો ધ્યાન રાખી અને તમારા સમાજના આગેવાનોને વાત કરી અને એમને કહો ભાઈ કે અમે તમે સમાજના છીએ, એમને ન્યાય અપાવો, અમારી રજૂઆત કરો સરકાર લગી. બરાબર, તો પ્લીઝ જેટલી સમાજના વ્યક્તિઓ બાકી હોય એ પોતાની સમાજને મળે અને પોતાની સમાજના રાજ્ય કક્ષાએ જે મેન વ્યક્તિને મળે, એમને વાતચીત કરે કે મને દુઃખ છે, અમારા સમાજને દુઃખ છે સાહેબ, તો તમે છો તમને હેલ્પ કરો અને રૂપાણી સાહેબને રજૂઆત કરો. બરાબર, અને કાલે જેવું કાલે આવેદન કાલે આપણે આપવા જ આવી છીએ, આપણો હક છે. અને આપણે આવેદનમાં એટલું જ લખ્યું છે કે ભાઈ એમને બેસવાની પરમિશન આપો, 5 જણાને એમને બેસવાની પરમિશન આપો. સુપ્રીમ કોર્ટે એમને એમ કહેતા હોય માનનીય નામદાર સુપ્રીમ કોર્ટ એમ કહેતા હોય કે ભાઈ આ તમને ધરણા પ્રદર્શન કરવાની છૂટ છે, તમારો મૂળભૂત અધિકાર છે, તો અમારાથી અમારો મૂળભૂત અધિકાર ન છીનવો અને અમને પરમિશન આપો. આટલું કહેવાનું છે કાલે. બરાબર, જોયું છે કોણ જાય છે હવે. બાકી કોઈ ભડકાવાની એમાં વાત જ નથી. બરાબર, જેટલા વ્યક્તિઓ છે એ બધા ન્યાય લેવા બેઠા છે, બધા નોકરી લેવા માટે આવે છે. એટલે કોઈ જ પ્રકારની બીક ન રાખતા. બરાબર, બીક તમારા મગજમાંથી હજી કાઢી નાખજો. બરાબર, કારણ કે બીક મોટી વસ્તુ છે. આપણે આવું જ બધું કરવું તો આપણે ગુના દાખલ કર્યા, આટલી વખત આ બધું થયું, શું કરવા કે ભાઈ આપણે ન્યાય મળે એના માટે જ, બીજું કાંઈ જ નહીં. જલ્દી નોકરી લઈ. તો પ્લીઝ મહેરબાની કરીને એકતા રાખજો અને સપોર્ટ કરજો. બરાબર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. કાલ જોઈ કોણ જાય છે પછી આગળ
કાલ પાછો લાઈવ આવીશ.